નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 3 અ, નીચેના દાખલા ગણો। 6 માંથી ગમે તે 5 ગણવાના રહેશે અને 10 ગુણના। પ્રકરણ 8, પહેલી સૂચના છે સાદુરૂપ આપો। પહેલો દાખલો છે કૌંસમાં x વર્ગ વત્તા 5, બીજા કૌંસમાં x વર્ગ ઓછા 5 વત્તા 25। તો આપણે આનું x વર્ગ એની બહાર 2 ઘાત, પછી અહીંયા પ્લસ માઇનસ તો ઓછા લેવાના અને 5ની 2 ઘાત, કૌંસ પૂરો વત્તા 25। હવે xની 2 ઘાતની 2 ઘાત એટલે xની 4 ઘાત, ઓછા 5ની 2 ઘાત એટલે 25 વત્તા 25। હવે 25 25 જો વિરોધી થાય એટલે છેદ ઉડી જશે, તો xની 4 ઘાત જવાબ। બીજો દાખલો કૌંસમાં 2x વત્તા 3, બીજા કૌંસમાં 2x વત્તા 3 ઓછા 9। તો અહીંયા કૌંસમાં 2xની 2 ઘાત વત્તા અહીંયા 3ની 2 ઘાત ઓછા 9। તો 2xનો વર્ગ એટલે 4x વર્ગ વત્તા 3નો વર્ગ એટલે 9 ઓછા 9। અહીંયા પ્લસ માઇનસ અને સરખી સંખ્યા એટલે વિરોધી થઈ, તો વિરોધી એટલે શૂન્ય થઈ જાય, તો 4x વર્ગ એનો જવાબ। ત્રીજા નંબરનો છે દાખલો કૌંસમાં 3x ઓછા 5 કૌંસ પૂરો, બીજા કૌંસમાં 3x ઓછા 5 કૌંસ પૂરો વત્તા 30x। તો અહીં આપણે વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીએ। કૌંસમાં 3x વર્ગ ઓછા 2 કૌંસમાં 3x કૌંસમાં 5 વત્તા કૌંસમાં 5નો વર્ગ વત્તા 30x। હવે આનું વર્ગ થશે 9x વર્ગ ઓછા આ બધાનો ગુણાકાર થશે, તો 3 દુ 6, 6 પંચા 30, 30x, પણ એ માઇનસ એટલે માઇનસ, વત્તા 5નો વર્ગ એટલે 25 વત્તા 30x। હવે અહીંયા જો વિરોધી થયા, આ માઇનસ એના પ્લસ અને સરખી સંખ્યા એટલે વિરોધી, તો છેદ ઉડશે, તો જવાબ વધ્યો 9x વર્ગ વત્તા 25। ચોથો દાખલો x વર્ગ વત્તા 4, બીજા કૌંસમાં x વર્ગ ઓછા 4 વત્તા 16। તો અહીંયા મોટા કૌંસમાં નાનું કૌંસ કરીને x વર્ગ એની બહાર 2 ઘાત ઓછા કૌંસમાં 4 એની 2 ઘાત, મોટો કૌંસ પૂરો વત્તા 16। હવે xની 2 ઘાતની 2 ઘાત એટલે xની 4 ઘાત થાય, ઓછા 4નો વર્ગ 16 વત્તા 16। અહીંયા પણ વિરોધી થયા એટલે છેદ ઉડી જાય, તો જવાબ આવે xની 4 ઘાત। બીજી સૂચના છે ગુણાકાર કરો। પહેલો દાખલો કૌંસમાં x વત્તા 2b, બીજા કૌંસમાં 2x વત્તા y। હવે આપણે આમાં એક કૌંસ છૂટો પાડીશું, તો પહેલાં આપણે કૌંસ છૂટો પાડીએ, તો x એની જોડે આખો કૌંસ લેવાનો 2x વત્તા y કૌંસ પૂરો, પછી પાછું વત્તા 2b એની જોડે આખો કૌંસ લેવાનો કૌંસમાં 2x વત્તા y। હવે xનો આની સાથે ગુણાકાર અને 2bનો આની સાથે ગુણાકાર, તો 2x વર્ગ વત્તા xy વત્તા 2 દુ 4bx વત્તા 2by એનો જવાબ થયો। બીજો દાખલો કૌંસમાં x ઓછા 6y, બીજા કૌંસમાં x ઓછા 4y કૌંસ પૂરો। અહીંયા પણ એક કૌંસ છૂટો પાડીએ આપણે, તો x લીધો અહીંથી એની જોડે આખું કૌંસ મૂકવાનો x ઓછા 4y કૌંસ પૂરો, પછી અહીંયાથી માઇનસ 6y, પાછું જોડે આખો કૌંસ x ઓછા 4y। હવે xનો આની સાથે ગુણાકાર અને માઇનસ 6yનો આની સાથે ગુણાકાર। હવે x એટલે x વર્ગ ઓછા 4xy ઓછા 6xy, અહીંયા માઇનસ બધા પ્લસ થઈ જશે, પ્લસ 6 ચોક 24 અને y એટલે y વર્ગ। તો અહીંયા જુઓ આ બંનેનો સરવાળો કરવાનો બે ઋણ પૂર્ણાંકોનો, પણ જવાબ ઋણમાં લખાશે, તો x વર્ગ 6 ને 4 10xy, પણ માઇનસ એટલે માઇનસ લખવાનું, વત્તા 24y વર્ગ એનો જવાબ। ત્રીજા નંબરનો દાખલો છે કૌંસમાં x વર્ગ ઓછા 7, બીજા કૌંસમાં x વર્ગ વત્તા 7। તો અહીંયા એક કૌંસ છૂટો પાડી દઈએ આપણે, તો x વર્ગ કૌંસમાં x વર્ગ ઓછા 7, આપણે આ કૌંસ છૂટું પાડ્યું બરાબર, એટલે અહીંયા વત્તા 7 એની જોડે પાછો આખો કૌંસ x વર્ગ ઓછા 7 કૌંસ પૂરો। તો અહીંયા xની 2 ઘાત ને xની 2 ઘાત xની 4 ઘાત ઓછા 7x વર્ગ વત્તા 7x વર્ગ ઓછા 49, આ બે વિરોધી થયા, તો છેદ ઉડી ગયા, તો જવાબ આવે xની 4 ઘાત ઓછા 49। ચોથા નંબરનો દાખલો છે x વર્ગ ઓછા 3 કૌંસ પૂરો, બીજા કૌંસમાં x વર્ગ ઓછા 3। હવે આમાં પણ x વર્ગ જોડે આખો કૌંસ લઈએ x વર્ગ ઓછા 3,
પછી -3 એની જોડે પાછો આખો કૌંસ લેવાનો x વર્ગ ઓછા 3. હવે x વર્ગ એટલે xની 4 ઘાત ઓછા 3x વર્ગ ઓછા 3x વર્ગ અહીંયા માઇનસ એટલે પ્લસ થઈ જાય પ્લસ 3 તરી 9. હવે અહીંયા બે જુઓ સરખી સંખ્યાની કેવી છે બે માઇનસ એટલે બરાબર સરવાળો કરવાનો ઋણ પૂર્ણાંકોનો તો xની 4 ઘાત 3 ને 3 6x વર્ગ પણ માઇનસ એટલે માઇનસ લખવાનું વત્તા 9 એનો જવાબ. એ પ્રકરણ 10 પ્રમાણિત સ્વરૂપમાં લખો સૂચના આપેલી છે. પહેલી સંખ્યા આપણને આપેલી છે તો પ્રમાણિત સ્વરૂપમાં આપણે અહીંયા કોઈ દશાંશ ચિહ્ન આપેલું નથી બરાબર. તો આપણે છેલ્લેથી સ્થાન ગણવાના 1 2 3 4 5 6 ને આટલે આવશે દશાંશ ચિહ્ન. એક સંખ્યા બાકી હોય ને એટલે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. તો 2.1 પાછળ 0 લખવાના નહીં. આપણે કેટલા સ્થાન ખસ્યા 6 સ્થાન તો ગુણ્યા 10ની 6 ઘાત. બીજી રકમ છે અહીંયા દશાંશ ચિહ્ન આપણને આપેલું છે બરાબર. તો પછી આપણે આમ સ્થાન ખસવાના છે તો અહીંયા 1 2 3 4 5 આટલે આવશે દશાંશ ચિહ્ન. તો 2.5 ગુણ્યા 10ની આ બાજુ ખસે એટલે માઇનસ થશે એટલે -5 ઘાત. ત્રીજું છે એ આપણે રકમ આપેલી છે આમાં દશાંશ ચિહ્ન આ બાજુથી ખસીશું આપણે તો 1 2 3 4 5 6 7 અહીંયા આવશે આટલે બરાબર. તો 7 સ્થાન ખસે આપણે તો 8.75 પાછળના 0 લખવાના નહીં ગુણ્યા કેટલા સ્થાન ખસ્યા 7 તો 10ની 7 ઘાત. ચોથું અહીંયા દશાંશ ચિહ્ન આપણને આપેલું છે તો આપણે આમ ખસવાનું બરાબર. તો અહીંયા આવશે દશાંશ ચિહ્ન તો કેટલા સ્થાન થયા 1 2 3 4 5 6 તો 7.9 ગુણ્યા આ બાજુ ખસ્યા એટલે 10ની -6 ઘાત. 2 નંબર કિંમત શોધો એનો પહેલો દાખલો છે કૌંસમાં 3ની -2 ઘાત કૌંસની બહાર -6 ઘાત ગુણ્યા બીજા કૌંસમાં 3ની -3 ઘાત કૌંસની બહાર -2 ઘાત ગુણ્યા કૌંસમાં 3ની -2 ઘાત કૌંસની બહાર 10 ઘાત. તો આ ડબલ ઘાતનો આપણે ગુણાકાર કરી લઈએ પહેલાં તો 3 2 6 12 ગુણાકારમાં બે ઋણ પૂર્ણાંકો એટલે બધા પૂર્ણાંક થઈ જાય ગુણ્યા 3ની 3 દુ 6 ગુણ્યા 3ની 10 દુ 20 પણ અહીં એક જ ઋણ પૂર્ણાંક છે એટલે ગુણાકારમાં એક ઋણ હોય તો ઋણ જવાબ લખવાનો આપણે. તો અહીંયા 3ની 12 ઘાત ગુણ્યા 3ની 6 ઘાત માઇનસવાળું ઘાત હોય આપણે ક્યાં લેવાની છેદમાં લેવાની તો 3ની 20 ઘાત એ પછી એ ધન પૂર્ણાંક ગણાય. હવે આ બેનો સરવાળો થશે તો 3ની 12 ને 6 18 ઘાત છેદમાં 3ની 20 ઘાત. હવે 20 ઘાત મોટી છે 18 ઘાત નાની છે તો આપણે એને છેદમાં લઈશું બાદ કરવા માટે તો અંશમાં કંઈ ના વધે 1 લખવાનું છેદમાં 3ની 20 માઇનસ 18 અહીંયા બાદ કરવા માટે એ લાવ્યાની છે છેદમાં. તો 3ની 20માંથી 18 જાય તો 3ની 2 ઘાત અંશમાંથી 1 છે બરાબર. તો 1 3ની 2 ઘાત એટલે 3 તરી 9 1 9 આવશે એનો જવાબ. બીજી રકમ છે 4ની 5 ઘાત ગુણ્યા 2ની ઋણ 3 કૌંસની બહાર ઋણ 4 ગુણ્યા 16ની -6 ઘાત. તો પહેલાં ડબલ ઘાતનો આપણે કરી લઈએ ભેગી તો 4ની 5 ઘાત ગુણ્યા 2ની 3 ચોક 12 અહીંયા બે ઋણ છે પણ ગુણાકારમાં ધન થઈ ગયું ગુણ્યા 16ની ઋણ 6 ઘાત. હવે અહીંયા જો આધાર સરખા નથી તો આપણે મિત્રો આધાર સરખા કરવા પડશે તો જ આપણે ઘાતનું સરવાળો થકી કરી શકીએ. તો 4 સાથે એના અવયવ 2 ગુણ્યા 2 તો એની પર 5 5 ઘાત લખી દેવાની 2ની 12 ઘાત 16 માઇનસ ઘાતવાળું નીચે લઈશું આપણે તો 16ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 16ની પર 6 ઘાત છે તો 6 ઘાત અહીંયા લખી દેવાની પણ કેવી થઈ ગઈ ધન છેદમાં લીધી એટલે. તો ઉપરનાનો સરવાળો કરી લઈએ આધાર એક જ વખત લખવાનું 2 અને ઘાતનો સરવાળો તો 12 ને 5 17 17 ને 5 22 છેદમાં પણ આધાર એક જ વખત લખવાનું 2 અને ઘાતનો સરવાળો તો 6 ચોક 24. હવે આ ઘાત મોટી છે આ ઘાત નાની છે તો આપણે શું કરીશું એને છેદમાં લઈશું તો અંશમાં 1 લખવાનો છેદમાં 2ની 24 ઘાત ઓછા 22 તો અંશમાં 1 2ની 24માંથી 22 જાય તો 2ની 2 ઘાત 2ની 2 ઘાત બરાબર અંશમાં 1 છેદમાં 2ની 2 ઘાતનો જવાબ આવશે 2 દુ 4. ત્રીજા નંબરની રકમ છે 8ની 2 ઘાત ગુણ્યા 4ની 2 ઘાત ગુણ્યા 2ની -5 કૌંસની બહાર 2 ઘાત. તો 8ની 2 ઘાત ગુણ્યા 4ની 2 ઘાત 2ની 5 દુ 10 ઘાત પણ એક માઇનસ એટલે માઇનસ રહેશે. હવે અહીંયા આધાર સરખા કરવાના તો 8ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એની પર 2 2 ઘાત લખી દેવાની 4ના પણ 2 ગુણ્યા 2 તો એની પર 2 2 ઘાત લખી દેવાની માઇનસવાળા આપણે છેદમાં લેવાનું તો 2ની 10 ઘાત. હવે આધાર એક જ વખત લખવાનો અને ઘાતનો સરવાળો તો 2 5 વખત છે એટલે 10 ઘાત થાય
છેદમાં પણ 2 ની 10 ઘાત. અંશ અને છેદમાં સરખી ઘાતવાળું પદ હોય એટલે આપણે જવાબ થઈ જશે 1. 4 નંબરની રકમ છે મોટા કૌંસમાં નાના કૌંસમાં 3 ની ઋણ 4 ઘાત કૌંસ પૂરો ઋણ 3 ઘાત ગુણ્યા કૌંસમાં 3 ની 3 12 2 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત કૌંસની 12 3 ઘાત. હવે ડબલ ઘાતનો ગુણાકાર તો 3 ની 4 તરી 12 બે માઇનસ હતા એટલે ધન પૂર્ણાંક થઈ ગયું ગુણ્યા 3 ની 3 દુ 6 એક માઇનસ એટલે માઇનસ રહેશે ભાગ્યા 3 ની 2 તરી 6. હવે આ 3 ની 12 ઘાત અંશમાં રહેશે આ માઇનસ વાળા આપણે ક્યાં લઈશું છેદમાં 3 ની 6 ઘાત ભાગાકાર પછીનું પદ પણ ક્યાં આવશે છેદમાં તો ગુણ્યા 3 ની 6 ઘાત તો 3 ની 12 ઘાત. હવે 3 સરખો એક જ વખત લખવાનો અને 6 ને 6 12 ઘાત અહીંયા પણ 3 ની 12 ઘાત અહીંયા 3 ની 12 ઘાત તો સરખું જવાબ હોય એટલે આવશે 1 છેદ ઉડી જશે એટલે જવાબ આવશે 1. હવે પ્રકરણ 12 1 નંબર અવયવો પાડો. તો પહેલો દાખલો છે 15a વર્ગ b વર્ગ ઓછા 10ab. તો આપણે આના અવયવ પાડી દઈશું આના અવયવ પાડી દઈશું. તો અહીંયા કૌંસમાં 15ના અવયવ 5 ગુણ્યા 3 ગુણ્યા a વર્ગ એટલે a ગુણ્યા a b વર્ગ એટલે b ગુણ્યા b કૌંસ પૂરો પછી માઇનસ. હવે આના અવયવ પાડવાના 10ના અવયવ 5 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા b. હવે આમાંથી સામાન્ય બહાર નીકાળવાનું તો અહીંયા 5 છે અહીંયા 5 છે તો 5 બહાર આવી જશે અહીંયા a છે ને અહીંયા પણ a છે તો એ બહાર આવશે અહીંયા b છે અહીંયા b છે તો b બહાર લઈ લેવાનું. હવે આમાંથી 5 a b બહાર નીકળી ગયું શું વધ્યું 3 વધ્યા અને a અને b તો 3 a b વધ્યા ઓછા અહીંયાથી 5 a b બહાર નીકળી ગયું 2 વધ્યા તો લખવાના 2 તો એનો જવાબ. બીજો દાખલો છે 8 a ની 3 ઘાત b ઓછા 6 a વર્ગ b વર્ગ. અહીંયા પણ આના અવયવ પાડવાના આના પણ અવયવ પાડી દેવાના. તો 8ના અવયવ પાડીશું 4 ગુણ્યા 2 a ની 3 ઘાત એટલે a ગુણ્યા 3 વખત લખવાનો b એક જ વખત છે ગુણ્યા b કૌંસ પૂરો ઓછા 6ના અવયવ 3 ગુણ્યા 2 a ની 2 ઘાત એટલે a ગુણ્યા a b ની 2 ઘાત એટલે b ગુણ્યા b. હવે આમાંથી સામાન્ય હવે બહાર લઈ લેવાનું તો અહીંયા ચલો 2 છે અહીંયા 2 છે તો 2 બહાર આવશે અહીંયા 2 વખત a છે અહીંયા 2 વખત a છે તો a ની 2 ઘાત આવશે અહીંયા b છે અહીંયા b છે તો અહીંયા b લેવાનું કૌંસમાં અહીંયા શું વધ્યું આમાંથી 4a વધ્યો ઓછા અહીંયાથી વધશે 3b તો એનો જવાબ. ત્રીજી રકમ છે 10a ની 2 ઘાત b ની 3 ઘાત ઓછા 12ab વર્ગ. તો આના અવયવ પાડી દઈશું 10ના અવયવ 5 ગુણ્યા 2 a ની 2 ઘાત એટલે a ગુણ્યા a ગુણ્યા b ની 3 ઘાત એટલે b ગુણ્યા b 3 વખત ઓછા 12ના અવયવ 6 ગુણ્યા 2 ગુણ્યા a b ની 2 ઘાત એટલે b ગુણ્યા b. આમાંથી સામાન્ય બહાર લઈ લઈશું સરખા અવયવો તો અહીંયા 2 છે 2 બહાર લઈ લઈશું અહીંયા a છે અહીંયા પણ a છે તો એ બહાર આવશે અહીંયા 2 વખત b છે 2 વખત b છે તો b વર્ગ. હવે આમાંથી 2ab વર્ગ બહાર નીકળી ગયું શું વધ્યું 5 વધ્યા a વધ્યો અને એક વખત b વધ્યો તો 5ab ઓછા અહીંયાથી 6 વધ્યા તો એનો જવાબ. 4 નંબર 6a વર્ગ b વર્ગ ઓછા 8a ઘન b ઘન. હવે આના અવયવ પાડીશું ને આના અવયવ પાડી દઈશું તો 6ના અવયવ 3 ગુણ્યા 2 a ની 2 ઘાત એટલે a ગુણ્યા a b ની 2 ઘાત એટલે b ગુણ્યા b કૌંસ પૂરો ઓછા 8ના અવયવ 4 ગુણ્યા 2 a ની 3 ઘાત એટલે a ગુણ્યા a b ની 3 ઘાત એટલે b ગુણ્યા b. હવે આમાંથી સરખી સંખ્યા એટલે સામાન્ય અવયવ બહાર લઈ લઈશું તો 2 બહાર નીકળશે 2 વખત a અહીંયા છે અહીંયા પણ 2 વખત છે તો a વર્ગ અહીંયા પણ 2 વખત છે અહીંયા પણ b 2 વખત આવશે તો b ની 2 ઘાત તો 2a વર્ગ b વર્ગ બહાર નીકળી ગયું તો આમાંથી શું વધ્યું 3 વધ્યા ઓછા અહીંયાથી 4 અને a અને b તો -4ab તો એનો જવાબ. હવે 2 નંબર અવયવો પાડો. પહેલો દાખલો છે 81x વર્ગ ઓછા 16. તો આપણે કૌંસ વર્ગ કરી દેવાનું ઓછા કૌંસ વર્ગ તો આનું વર્ગમૂળ થશે 9x 16નું વર્ગમૂળ 4. હવે આપણે એક વખતે 9x વત્તા 4 લેવાના આ બે પદ બરાબર 9x વત્તા 4 બીજા કૌંસમાં 9x ઓછા 4 એનો જવાબ. બીજો દાખલો છે 9x વર્ગ y વર્ગ ઓછા 121. તો કૌંસમાં 3xy 12 વર્ગ ઓછા 121નું વર્ગમૂળ થાય 11 તો એની 2 ઘાત. હવે એક કૌંસમાં 3xy વત્તા 11 બીજા કૌંસમાં 3xy ઓછા 11 આ પદને આપણે એક વખત પ્લસ કરવાનું એક વખત માઇનસ કરવાનું
3 નંબર 100x ની 2 ઘાત ઓછા 49y વર્ગ. તો અહીંયા 100x વર્ગનું થશે 10x એની 2 ઘાત ઓછા 49y વર્ગનું 7y કૌંસની બહાર 2 ઘાત. હવે કૌંસમાં 10x વત્તા 7y, બીજા કૌંસમાં 10x ઓછા 7y. ચોથા નંબરનું 64x વર્ગ ઓછા 25. તો કૌંસ વર્ગ ઓછા કૌંસ વર્ગ. તો 64x વર્ગનું થશે 8x, 25નું થશે 5. એક કૌંસમાં 8x વત્તા 5, બીજા કૌંસમાં 8x ઓછા 5. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.